એકવાર આવી ગયા છીએ આપણે, બીજી વખત આવ્યા છીએ ભાઈ અઝમત સમોસામાં. એ જે સમોસા છે એનો બ્લોગ તો ભાઈ બધો બનાવી લેખો. તો આપણે ભાઈનો આપણે જે અઝમતભાઈ, તમારું નામ શું છે પહેલા? યુસુફભાઈ નો આખો બ્લોગ બનાવ્યો તો એનું ઇન્ટરવ્યુ પણ લઈ લીધું હતું. પણ અહીંયા હવે એમને નવી પ્રોડક્ટ ચાલુ કરી છે જે છે ચિકન પકોડા. ભાઈ પકોડાની અંદર ચિકન નાખ્યું છે કે ચિકનમાં થોડાક પકોડા મિક્સ કર્યા છે? ચિકન ના અંદર થોડા પકોડા મિક્સ કર્યા છે. બરાબર. ચાલો ભાઈ આપણે આ તો ઓલા બટેટા વાળા જ છે ને નોર્મલ? હા નોર્મલ. બરાબર. અને આપણે જે ઓલી ભાઈ પાપડી ખાવી હોય તો જુનાગઢના મટન સમોસા. ઓકે ભાઈ. અહીંયા રેકડીમાં છે ને ભાઈ પેલા બોર્ડ નતો, અત્યારે બોર્ડ આવી ગયો છે અઝમત સમોસાનો. જુનાગઢના પ્રખ્યાત સમોસા, સ્વાદિષ્ટ ચિકન પકોડા, સ્વાદિષ્ટ સાદા પકોડા, કતરણ અમારે ત્યાંથી મળશે. ઓર્ડર લેવા માટે આવશો અને આ કોન્ટેક્ટ નંબરમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. હું જ્યારે પહેલી વાર આવ્યો હતો ત્યારે આ ભાઈ હતા અહીંયા? હા હતો. આ ચિકન પકોડા હા એ બે પહેલામાં નહોતી. બરાબર. અત્યારે હાલમાં આવી ગઈ છે. તો તમે મને એ જણાવજો કે તમે જે ચિકન પકોડા હવે સ્ટાર્ટ કરવાનું વિચાર્યું, શા માટે આવો ખ્યાલ કઈ રીતે આવ્યો તમને? ગ્રાહકની માંગણી ઉપર. ગ્રાહકની માંગણી હતી કે ચિકન પકોડા પણ સ્ટાર્ટ કરો. અરે ભાઈ માંગણી તો 100% રહેવાની. સમોસા એટલા સ્વાદિષ્ટ છે તો બીજી પણ માંગણી થવાની છે. મને લાગે ચિકન કબાબ અને બીજી હજી ઘણી બધી વેરાયટીની તમારી પાસે માંગણી થવાની છે. તો મને લાગે કે થોડીક રેકડીનો સ્પેસ છે ને એ થોડોક વધારી દેજો એટલે હું ડિશિસ રહી શકે એમાં. બરાબર. તો જો અહીંયા પાર્સલ થતા જાય છે ભાઈ, પબ્લિક પણ આવતી જાય છે અને ખાતા જાય છે. મને છે ને તરત ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવવા લાગ્યા કે ભાઈ ચિકન પકોડા છે જે બન્યા છે ઝડપથી ટ્રાય કરો, બહુ મસ્ત એવા બન્યા છે. તો તમે મને એ કહો કે તમે કેટલા સમયથી ચાલુ કર્યા છે? ચિકન પકોડા અમે 10 દિવસ. 10 દિવસ. જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ આ ચિકન પકોડો છે. હા ચિકન છે. હા પછી શિમલા મરચું છે. બરાબર. શિમલા મિર્ચ, ચિકન છે, બીજું જે મસાલા આવે છે એ છે. અચ્છા. અને આને ખાલી પછી તમે કલર નાખી અને તળવાનું જ રહી છે. હા પેલો જે કલર જ હોય છે ને? હા બરાબર. એ જો જોયું છે કે ચિકન પકોડા છે એના 20 રૂપિયા તો પ્રાઇસ છે જ. બરાબર. તમારે પ્રાઇસ શું છે આની? 15 રૂપિયા આપણે. 15 રૂપિયા? હા. સાદા પકોડા 10 રૂપિયામાં. મતલબ જે 20 રૂપિયાના પકોડા છે એ તમે 15 રૂપિયામાં આપો છો. પીસ કેટલા હોય છે? એક પીસ 15 રૂપિયામાં. એક પીસ 15 રૂપિયામાં હોય છે. અને સાથે કઈ કઈ વસ્તુ આવે બીજી? એમાં ચટણી આવે છે, પછી જે લીલી મરચ ચટણી હોય છે એ, અને આજે આમલીની હોય છે એ. હા. બરાબર. તો ભાઈ તું શું લેવા માટે આવ્યો છે? પકોડા. તો છે પરફેક્ટ જ. પણ ચિકન પકોડા ખાવા માટે પણ આવવું પડે, બરાબર ને? બરાબર. તો અઝમતભાઈ તમે જે સમોસાનો ઓર્ડર લ્યો છો એમ ચિકન પકોડાનો પણ ઓર્ડર લ્યો છો? હા ચિકન પકોડાનો પણ ઓર્ડર લ્યો. બરાબર. તો આ ચિકન પકોડા તમને પહેલેથી આવડતા કે તમે હમણાં નવી રીતે શીખા છે? હા પહેલેથી આવડતા પણ બનાવતો નહીં. ગ્રાહકની માંગણી થઈ પછી મેં કીધું બનાવી. બરાબર. તો જો ભાઈ અહીંયા ચિકન પકોડા જો આ રીતના આખા આ ચિકન છે કે પેલા વેજ? સાદા જ છે ને? બરાબર. એ તો આ રીતના જ મતલબ ટૂંકમાં થાય છે. પેલામાં કંઈક આ ટાઈપનો કલર હોય છે અને આમાં આ રીતનો કલર છે. આ હોય છે. અચ્છા આ કલર આવે છે ને ચિકન પકોડામાં? બરાબર. અને આ જો આ નોર્મલ જે પકોડું છે એને આ રીતના કરવામાં આવે છે. સાદો પકોડો. આમાં તો ખાલી બટેટા હોય કે ભાઈ? બટેટા હોય છે. હા. પછી એમાં વટાણા હોય છે. હા. પછી કોથમીર હોય છે. બરાબર. બીજા મસાલા હોય. હા. બરાબર. ઘણા બધી છોકરા તમે જોયા હતા ઓલી વખતે, તો એ જ ટાઈપે અહીંયા પણ હમણાં ધીરે ધીરે ભીડ થવા લાગી છે, કેમ કે આ જ અહીંયાનો ટાઈમ છે 7 વાગ્યાથી ભીડ ચાલુ થઈ જાય છે અહીંયા. અઝમતભાઈ બધી ડિશ તો ખાલી થવાની ને થોડીક વારમાં. તો ભાઈ ચાલો હવે આપણે આપણી પાસે અહીંયા આવી ગયા છે ચિકન પકોડા જે છે અઝમત સમોસાના. ચાલો અઝમત સમોસાના જે ચિકન પકોડા છે, અત્યારે આ સમોસા નથી ચિકન પકોડા છે. ચાલો આપણે જોઈએ આમાં અંદર કઈ વસ્તુ છે જો તમને દેખાડું. અંદર જે વસ્તુઓ છે ભાઈ આમાં છે ને ચિકન આપેલું છે. અંદર આખું આ ચિકન છે. ચાલો ભાઈ આને ચટણીમાં આપણે લઈ લીધું. બસમાં લઈ લીધું. હવે આપણે ચટણીનો તીખો ટેસ્ટ લાગશે તમને. વગર ચટણી પકોડું કેવું લાગે છે એ આપણે જોઈએ. હવે ચાટ મસાલાનો તમને ટેસ્ટ લાગશે. આમાં ચાટ મસાલો નાખ્યો છે આમાં એટલા જ માટે
ચાટ મસાલાનો પણ તમને ભરપૂર ટેસ્ટ જોવા મળશે એમાં. ચિકનના પણ થોડા પીસ તમને જોવા મળશે અને આવી રીતે તમે જ્યારે આખું પકોડું તમે ખાઈ લેશો ને ત્યારે તમને ખબર પડશે કે ભાઈ પકોડાનો એકચ્યુઅલી ટેસ્ટ કેવો હતો, કેમ કે હરેક બાઇટમાં એનો ટેસ્ટ ચેન્જ થતો રહી જાય. તો મિત્રો આપણો આજનો લુક રહી છે અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય. વિડીયોને વધારેમાં વધારે શેર કરી દેજો. બાય.